નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। લગ્નના ઘરમાં બરાબર વિદાયના સમયે જ એક ભિખારી અંદર ઘૂસી આવ્યો અને દુલ્હનનો રસ્તો રોકી લીધો। દુલ્હનના ભાઈઓએ તેને મારવાનું શરૂ કર્યું તો દુલ્હને વચ્ચે આવી તેમને રોકી લીધા અને ભિખારી પાસે જઈને તેના ગંદા હાથોને ચૂમી લીધા। બધા લોકો નવાઈ પામીને જોઈ રહ્યા હતા। દુલ્હને રડતા રડતા ભિખારીના ખિસ્સામાંથી એક તસવીર કાઢી અને બધાને બતાવવા એવું સત્ય જણાવ્યું કે જાનમાં સોપો પડી ગયો, કારણ કે તે ભિખારી વિદાયની તે અત્યંત નાજુક અને ભાવનાત્મક ક્ષણને પોતાની પૂરી ગરિમા સાથે જીવી રહ્યો હતો। વાતાવરણ એક વિચિત્ર ઉદાસી અને ભાવુકતા ભરેલી હતી, જે દીકરીની વિદાય સમયે દરેક ઘરમાં હોય છે, જે દિવાલો થોડીવાર પહેલા સુધી હસી ખુશી અને અભિનંદનના અવાજોથી ગુંજી રહી હતી, ત્યાં હવે માત્ર ડુસકા અને દબાયેલા શબ્દોનો ગુંજારવ હતો। નીરજા પોતાના પિતાની છાતીએ વળગીને રડી રહી હતી અને દીનાનાથ સાહેબ પોતાની આખી જિંદગીની કમાણી અને પોતાના દિલના ટુકડાને કોઈ બીજાના હવાલે કરતા પોતાના આંસુ છુપાવવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યા હતા। ભાઈઓ પોતાની બહેનની વિદાય માટે એક તરફ ઊભા હતા, જેમના ચહેરા પર દુઃખ અને ગર્વનો મિશ્ર ભાવ સ્પષ્ટ દેખાતો હતો। એ જ સમયે જ્યારે નીરજા ગાડીમાં બેસવા માટે ડગલું ભરી રહી હતી, ત્યારે મુખ્ય દ્વાર તરફથી થયેલા અચાનક શોરબકોરે તે શાંત અને ભાવુક વાતાવરણને પૂરી રીતે તોડી નાખ્યું। આ હંગામો એટલો અચાનક હતો અને એટલી ઝડપથી વધ્યો કે હોલના હાજર દરેક વ્યક્તિનું ધ્યાન તે તરફ ખેંચાયું। બધાની આંખો ઊંચી થઈ ગઈ અને નમેલા માથા મુખ્ય દ્વાર તરફ વળી ગયા। દ્રશ્ય એવું હતું કે ત્યાં ન તો કોઈ સુરક્ષા ગાર્ડ હતો કે ન તો કોઈ તેને તરત રોકનારું। એક વ્યક્તિ સાથે લોકો ઝઘડી રહ્યા હતા। તે ન તો અહીંનો મહેમાન હતો કે ન તો કોઈ વનનોત્રીઓ જાનૈયો, બલકે તે એક અત્યંત ખરાબ હાલતમાં મેલા ઘેલા કપડામાં લપેટાયેલો બોજલ જેવો ભિખારી હતો, જેની હાલત જોઈને સૂગ ચડે એવી હતી। તેના કપડાં ઠેર ઠેરથી ફાટેલા હતા, શરીર પર માટીના જાડા થર જામ્યા હતા, પગમાં તૂટેલી હવાઈ ચપ્પલ હતી અને માથાના વાળ વિખરાયેલા હતા। તેની જિંદગી પૂરી રીતે અસ્તવ્યસ્ત લાગતી હતી। તે આખી તાકાત લગાવીને અંદર દાખલ થવાની કોશિશ કરી રહ્યો હતો, જ્યારે બે મજબૂત શરીરવાળા ગાર્ડ તેને હાથથી પકડીને પાછળ ધકેલી રહ્યા હતા અને ગાળો દેતા બૂમો પાડતા હતા કે પાગલ માણસ, પાછળ હટ, શું તને દેખાતું નથી કે અહીં લગ્ન થઈ રહ્યા છે? આ કોઈ તમાશો નથી, અહીંથી નીકળી જા, નહીંતર હાડકાં તોડી નાખીશું। પરંતુ તે ભિખારી જાણે કંઈ માટીનો બનેલો હતો। તેની અંદર એવી કઈ તાકાત હતી જે તેને ત્યાંથી હલવા દેતી નહોતી। ગાર્ડના માર અને ધક્કા છતાં તે વારંવાર ગેટની અંદર ડોકિયું કરવાની કોશિશ કરતો રહ્યો અને એક જ રટણ કરતો રહ્યો, મને રોકશો નહીં, ભગવાનને ખાતર મને રોકશો નહીં, મને અંદર જવા દો, મારે દુલ્હનને મળવું છે, હું ભીખ માગવા નથી આવ્યો, મારે બસ એકવાર દુલ્હનને જોવી છે। તેના અવાજમાં એવું દર્દ, એવી તડપ અને એવી ચીસ હતી કે તે લગ્નના બેન્ડ બાજા અને મહેમાનોની ચહલ પહલને ચીરીને સીધી લોકોના દિલ સુધી પહોંચી રહી હતી। ભવ્ય કપડામાં સજેલા ધજેલા મહેમાનો, જે પોતાની શાન અને વૈભવના અભિમાનમાં ઊભા હતા, તેઓ આ દ્રશ્ય જોઈને હેરાન પરેશાન થઈ ગયા। નીરજાના આ મહેલમાં આવી વ્યક્તિનું હોવું જ એક સવાલ બની ગયું હતું। લોકોએ નફરતથી નાક મોઢું મચકોડ્યું, જાણે તેની નજર પડતા જ તેઓ ગંદા થઈ જશે। જાત જાતની વાતો થવા લાગી અને હંગામાનું એક તોફાન ઉમટી પડ્યું। કોઈ કહેતું હતું કે આજકાલના ભિખારીઓને પણ શરમ નથી આવતી, સાચો મોકો જોઈને ગમે ત્યાં પહોંચી જાય છે, ઇજ્જત બચાવવા માટે પૈસા આપી દો। કોઈ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યું હતું કે વીઆઈપી કાર્યક્રમમાં આ વ્યક્તિ અંદર કેવી રીતે ઘૂસી આવ્યો। આ દરમિયાન નીરજા ચૌધરી આંસુમાં ડૂબેલી હતી। તેણે બધું ધૂંધળું દેખાઈ રહ્યું હતું। અચાનક આ વાતો સાંભળીને તે ચોંકી ગઈ। તેણે પોતાના આંસુ લૂછ્યા અને ભીડની પાછળથી ડોકિયું કરીને જોયું। તેને સમજાતું નહોતું કે આ કોણ છે અને કેમ તેનું નામ લઈ રહ્યો છે। એક અજાણ્યો ભિખારી તેને મળવાની જીદ કેમ કરી રહ્યો છે? તેના મનમાં એક અજાણ્યો ડર બેસી ગયો, જેણે તેના દિલના ધબકારા વધારી દીધા। વરરાજો જયેશ અને તેના પરિવારના સભ્યો પણ નવાઈ પામીને ગાડીમાંથી બહાર નીકળી આવ્યા કે આખરે મામલો શું છે। નીરજાના ત્રણેય ભાઈઓ નીરજ, સમીર અને જયરામનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો। આજે તેમની બહેનના લગ્ન હતા। આવા આનંદથી ભરેલા વાતાવરણને બગાડવાની જરૂર કોને પડી હતી? તેમણે ગુસ્સામાં ગાર્ડને બૂમ પાડી અને કહ્યું કે તમે લોકો શું જોઈ રહ્યા છો? આને ઉઠાવીને બહાર ફેંકી દો, અમારા મહેમાનો સામે બેઇજ્જતી થઈ રહી છે। તેના અવાજમાં સ્પષ્ટ ધમકી હતી, પણ તે ભિખારી આ ધમકીથી જરાય ડર્યો નહીં, બલકે તેણે એક વિચિત્ર સ્ફૂર્તિ બતાવી। જેવું તેને કોઈએ પકડવાની કોશિશ કરી, તેનો અવાજ બાળકોની ચીસની જેમ ફાટી પડ્યો, આવું ન કરો। તેણે ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો અને લંગડાતો લંગડાતો અંદરની તરફ દોડી ગયો। તે સીધો એ જગ્યાએ દોડ્યો જ્યાં નીરજા પોતાના ભાઈઓના ઘેરામાં ઊભી હતી।
તેની આ હરકત પર આખું ટોળું સ્તબ્ધ થઈ ગયું. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે એક ભિખારી આટલી હિંમત કરી શકે છે. હાંફતો હાંફતો શ્વાસ ચડી ગયો હોય તેવી અવસ્થામાં તે ઝડપથી રસ્તો કાપી રહ્યો હતો. તેની નજર માત્ર ને માત્ર નીરજાના ચહેરા પર ટકેલી હતી. તે નજરમાં ન તો ભૂખ હતી કે ન લાલચ, બલકે મમતાની તડપ અને સદીઓની રાહ હતી. જેવો તે પાસે પહોંચ્યો, નીરજાના ભાઈઓએ દિવાલ બનીને તેનો રસ્તો રોકી લીધો. જયરામજીને આ વાત પર સૌથી વધુ ક્રોધ હતો. તે ગુસ્સાથી પાગલ થઈ ઉઠ્યો. તે આગળ વધ્યો અને ભિખારીની છાતી પર જોરથી હાથ મારીને તેને રોકી દીધો. ઓય બેશરમ માણસ, તારી હિંમત કેવી રીતે થઈ અહીં સુધી આવવાની? પાછળ હટી જા, નહીતર અહીં જીવતો દફનાવી દઈશ. આ ધક્કાથી ભિખારી લથડી ગયો. તેનું નબળું શરીર એટલું સક્ષમ નહોતું કે તે જયરામ જેવા જવાન માણસોને સામનો કરી શકે. મગર તેને હાર ન માની. તેણે પોતાના ગંદા અને ધ્રુજતા હાથ જયરામ સામે જોડી દીધા અને દીન સ્વરે બોલ્યો, સાહેબ, મને મારી લો. જેટલું મન ભાવે એટલું મારી લો. બસ મને મારી દીકરીને એકવાર મળી લેવા દો. મેં તેને વર્ષોથી જોઈ નથી. હું કંઈ નહીં કહું, બસ એકવાર ધરાઈને જોઈ લેવા દો. તેના આ છુપાયેલા સત્યને એક ક્ષણ માટે જયરામને આઘાતમાં મૂકી દીધો. નીરજા જ પોતાના ભાઈ પાછળ છુપાઈને ઊભી હતી. તેણે તે ભિખારીને જોયો. તેના ચહેરા પર જામેલી ધૂળ હતી અને આંખોમાં કેદ થયેલા આંસુ. આ દ્રશ્ય જોઈને નીરજાના દિલમાં એક વિચિત્ર લહેર ઉઠી. આ ડર હતો કે લોહીનો ઉછાળો તે પોતે જાણતી નહોતી. જ્યારે જયરામે ફરીથી તેને ધક્કો મારવા માટે હાથ ઉઠાવ્યો ત્યારે નીરજાથી રહેવાયું નહીં. તે બોલી ઉઠી અને આગળ વધીને જયરામનો હાથ પકડી લીધો. કરદોડતા અવાજે બોલી, ના ભાઈ, રોકાઈ જાઓ. આ રીતે ના મારો. જુઓ કેટલો વૃદ્ધ અને નબળો છે. કદાચ એની કોઈ મોટી મજબૂરી હોય, એને જવા દો. નીરજાના અવાજમાં એટલું દર્દ હતું કે જયરામનો હાથ હવામાં જ થંભી ગયો. તે પોતાની લાડલી બહેનની વાત ક્યારેય ટાળી શકતો નહોતો અને આજે તો તેની વિદાય હતી. જયરામે ગુસ્સાનો દબાવતા હાથ નીચે કરી લીધો અને નફરતથી એક તરફ હટી ગયો. રસ્તો મળતા જ ભિખારી એવી રીતે આગળ વધ્યો જાણે તેને નવું જીવન મળી ગયું હોય. તે ધ્રુજતા ડગલે નીરજાની બિલકુલ નજીક પહોંચી ગયો. હવે બંને વચ્ચે માત્ર એક ડગલાનું અંતર હતું. તેના શરીરમાંથી પરસેવા અને ગંદકીની તીવ્ર ગંધ આવી રહી હતી, જે દુલ્હનના કિંમતી અને અત્તરની ખુશ્બુ પર ભારે પડી રહી હતી. શર્મિલા દેવીએ નાક પર રૂમાલ રાખી દીધો, મગર ભિખારીએ આ બધી વાતોની કોઈ ફરક નહોતી પડતી. તે મંત્રમુગ્ધ થઈને નીરજાના ચંદ્ર જેવા ચહેરાને જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી, જે તેના ગાલ પર લીટા બનાવી રહી હતી. નીરજા ગભરાઈ ગઈ. તે તેની આંખોમાં સીધું જોઈ શકી નહીં અને નજર નીચી કરી લીધી. ત્યારે જ એક એવી ઘટના બની જેણે સૌના હોશ ઉડાવી દીધા. તે ક્ષણે ભિખારીએ આગળ વધીને નીરજાના મહેંદીથી સજાવેલા નાજુક અને સુંદર હાથોને પકડી લીધા. આ દ્રશ્ય કોઈ કયામતથી ઓછું નહોતું. એક સામાન્ય ગણતો ભિખારી આટલા મોટા વેપારીની દીકરીનો હાથ પકડીને ઊભો હતો. આ એવું દ્રશ્ય હતું જે જોઈને દરેક જણ હેબતાઈ ગયું. નીરજા પૂરી રીતે ગભરાઈ ગઈ. તે વિચિત્ર સ્થિતિમાં હતી. પોતાનો હાથ છોડાવવા માંગતી હતી, પણ ભિખારીની પકડમાં એક વિચિત્ર મજબૂતી હતી, જાણે તે તેને છોડવા જ ન માગતો હોય. આ પહેલાં કે નીરજા પાછળ હટી શકે, તે ભિખારીએ નમીને નીરજાના હાથોને ચૂમી લીધા. તેના આંસુ નીરજાની મહેંદી પર પડીને ઓગળી ગયા અને પછી તેણે એવી વાત કહી દીધી જાણે ત્યાં હાજર દરેક વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તેણે માથું નમાવીને કહ્યું, જો માનો તો મારી સોની મારી દીકરી છો, તું મારી ઢીંગલી છો. આ મારી દીકરી. શબ્દો કોઈ બમથી જેમ આખા હોલમાં પડ્યા અને ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. એવો ઘેરો સન્નાટો કે સોય પડવાનો અવાજ પણ સંભળાઈ જાય. નીરજાનું મગજ શૂન્ય થઈ ગયું. તેના કાનમાં આ શબ્દો વારંવાર ગુંજી રહ્યા હતા. શું આ માણસ પાગલ છે? શું આ નશામાં છે કે પછી કોઈ મજાક કરી રહ્યો છે? સભામાં હાજર તમામ લોકો શબ્દ ઊભા હતા. જયેશના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને નીરજાના ચહેરા પર ગભરાટ સાફ દેખાવા લાગ્યો. પરંતુ આ સ્થિતિ થોડી ક્ષણોની હતી. બીજી જ પડે ત્યાં તોફાન જેવું આવી ગયું. નીરજાના ભાઈઓનું લોહી ઉકળી ઉઠ્યું. તેમની બહેનને આ રીતે લલકારવામાં આવી હતી, જે તેઓ સહન કરી શક્યા નહીં. ત્યારે જ સમીર ચિત્તાની જેમ ત્રાટક્યો અને ભિખારીને નીરજાનાથી દૂર ખેંચી લીધો. તેણે તેને જમીન પર પાડી દીધો, કોલર પકડીને દબાવી દીધો અને ગુસ્સામાં બૂમ પાડી, અરે ઘટિયા માણસ, તારી જીત કેવી રીતે ચાલી? અમારી બહેનને પોતાની દીકરી કહેવાની હિંમત કેવી રીતે થઈ? જાણે છે અમે કોણ છીએ? અમે આ શેઠના દીકરા છીએ અને આ અમારી બહેન છે. તારી ઓકાત કેવી રીતે થઈ આને અડવાની? તે ભિખારી ધક્કાથી દૂર જઈ પડ્યો, પરંતુ ફરીથી ઉઠીને કંઈક કહેવાની કોશિશ કરવા લાગ્યો. ના સાહેબ, હું સાચું કહી રહ્યો છું. મારું આ લોહી છે, મારી દીકરી છે. આ સાંભળતા જ જયરામની ધીરજ ખૂટી ગઈ. તે આગળ વધ્યો અને ગુસ્સામાં ભિખારીની છાતી પર લાત મારી.
તે સંતુલન ગુમાવીને જમીન પર પડી ગયો. ત્યારે જ આસપાસ ઊભેલા લોકોએ તેને ઘેરી લીધો અને લાત ઘૂસાઓનો વરસાદ કરી દીધો. કોઈ ચિલ્લાયું, આજે તો આને મારી નાખીશું, જીવતો નહીં બચે. તે અમારી ઇજ્જત પર હાથ નાખ્યો છે. મહેમાનો ડરના માર્યા પાછળ હટી ગયા. લગ્નનું ઘર યુદ્ધના મેદાન જેવું લાગવા માંડ્યું. વરરાજાના ઘરના લોકો ગુસ્સા અને અપમાનની આગમાં સળગતા આ તમાશો જોતા રહ્યા. નીરજા આ બધું જોઈને સ્તબ્ધ હતી. તે ચીસ પાડવા માંગતી હતી, પણ તેનો અવાજ ગળામાં અટકી ગયો. જમીન પર પડેલો ભિખારી માર ખાતા છતાં દયાની ભીખ નહોતો માંગી રહ્યો, બલકે તેની નજરો હજુ પણ નીરજાને શોધી રહી હતી. તે વારંવાર હાથ ઊંચો કરીને તેને બોલાવવાની કોશિશ કરતો, પણ દર વખતે કોઈને કોઈ તેને ચૂપ કરાવી દેતું. સુરક્ષા ગાર્ડ પણ આવી ગયા હતા, પરંતુ માલિકોના ગુસ્સા સામે તેઓ લાચાર હતા. ત્યારે જ દીનાનાથ સાહેબ, જે અત્યાર સુધી ખામોશી અને ભયમાં ઊભા હતા, તે અચાનક હરકતમાં આવ્યા. તેમના ચહેરા પર એવો ડર હતો જે તેઓ સમજી શકતા ન હતા, જેની સામે કોઈ ભયાનક ભૂતકાળ ઊભો હોય. તેઓ આગળ વધ્યા અને કડક અવાજમાં દીકરાઓને વઢ્યા, બસ કરો, છોડી દો આને. તેમના આદેશ પર બધા રોકાઈ તો ગયા, પણ આંખોમાં ગુસ્સાની આંખ ભભૂકી રહી હતી. દીનાનાથ સાહેબે ભિખારી તરફ જોવાની હિંમત ન કરી. તેમણે સુરક્ષા ઇન્ચાર્જ તરફ જોયું અને અત્યંત સખત લહેજામાં આદેશ આપ્યો, આ પાગલ અને બીમાર માણસને તરત અહીંથી લઈ જાઓ. આને ઘસેટીને બહાર ફેંકો અને પોલીસને હવાલે કરી દો. આણે અમારી ખુશીના પ્રસંગને બરબાદ કરી દીધો છે. આને મારી નજર સામેથી હટાવો. સુરક્ષા ગાર્ડસે તરત આદેશનું પાલન કર્યું. તેમણે અધમુઆ ભિખારીને હાથ અને પગથી પકડી લીધો, જાણે કોઈ મરેલું પ્રાણી હોય, અને તેને જમીન પર ઘસડતા ગેટ તરફ લઈ જવા લાગ્યા. તે દર્દ અને ઘાથી પૂરી રીતે ચૂર હતો. તેના મોઢામાંથી લોહી વહી રહ્યું હતું અને તેના કપડાં પૂરી રીતે ફાટી ગયા હતા. પરંતુ જ્યારે તેને દીનાનાથ સાહેબની પાસેથી પસાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેની અંદર બચેલી શક્તિ જાગી ઉઠી. તેણે વિરોધ કર્યો અને માથું ઊંચું કરીને દીનાનાથ સાહેબની આંખોમાં આંખ પોરવી દીધી. આશ્ચર્યની વાત એ હતી કે તેની આંખોમાં ભીખ નહીં, પણ એક એવો સવાલ હતો જેણે દીનાનાથ સાહેબના આત્માને હચમચાવી દીધો. તેણે પૂરી તાકાતથી ચિલ્લાઈને કહ્યું, દીનાનાથ, શું તમને યાદ છે? શું આ જ વચન છે જે તમે મને આપ્યું હતું જ્યારે આ બાળકીને મારી પાસેથી લીધી હતી? ત્યારે તમે બંને પતિ પત્ની રડી રડીને આજીજી કરી રહ્યા હતા. હું તેને તારા હવાલે કરીને ગયો હતો દીનાનાથ, અને ત્યારે મેં કસમ ખાધી હતી કે તું તેને ફૂલોની જેમ સાચવીને રાખીશ, અને આજે તું મને તેને જોવા પણ નથી દેતો. આજે બસ એકવાર તેને ધરાઈને જોઈ લેવા દે. તેનો અવાજ એટલો બુલંદ અને પ્રભાવશાળી હતો કે ગેટના છેલ્લા ખૂણા સુધી સંભળાયો. આ સાંભળતા જ જાનમાં સ્મશાન જેવો સન્નાટો છવાઈ ગયો. લોકો જ્યાં હતા ત્યાં જડ થઈ ગયા. આ માત્ર કોઈનું લવારી નહોતું, પણ તેમાં એક સત્ય છુપાયેલું હતું, જે જીવતે જીવ પોતાની સાક્ષી આપી રહ્યું હતું. સૌની નજર સવાલ બનીને દીનાનાથ સાહેબના ચહેરા પર ટકી ગઈ. લોકોના મનમાં આ સવાલ ઉઠવા લાગ્યો કે આ ભિખારીને દીનાનાથ સાહેબનું નામ કેવી રીતે ખબર છે, કે આ વચનની વાત થઈ રહી છે, અને શું સાચે દીનાનાથ સાહેબ આ ભિખારીને જાણે છે? લોકોની ગણગણાટ હવે ઊંચા અવાજમાં બદલાવા લાગી હતી. વરરાજો જયેશ પણ બેચેન થઈ ગઈ આગળ વધ્યો અને દીનાનાથ સાહેબને કંઈક પૂછવા માંગ્યું. વાતાવરણમાં તણાવ ચરમસીમાએ પહોંચી ચૂક્યો હતો. બીજી તરફ ગાર્ડ તે ભિખારીને ઘસડતા દરવાજા તરફ લઈ જઈ રહ્યા હતા. તે ભિખારી સતત મારી દીકરી, મારી નીરજા પોકારી રહ્યો હતો. તેના અવાજમાં છુપાયેલું દર્દ એવું હતું કે કોઈ પણ પથ્થરદિલ માણસની આંખ પીગળી જાય. નીરજા સ્તબ્ધ રહી ગઈ હતી. તે ભિખારીની છેલ્લી પોકારે તેની અંદર કંઈક તોડી નાખ્યું. તે લોહીનો સંબંધ હતો કે માત્ર માનવતા, કે પછી કુદરતનો કોઈ સંકેત? તે પોતે પણ સમજી શકતી નહોતી. ત્યારે જ તેનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. આ પહેલાં કે ગાર્ડ તે માણસને બહાર રસ્તા પર ફેંકી દે, નીરજાએ પૂરી તાકાતથી એવી ચીસ પાડી કે બધા ફફડી ઉઠ્યા. રોકાઈ જાઓ. ભારે લહેંગાને સંભાળતા તે લગભગ દોડતી ગાર્ડ્સ તરફ વધી અને ચિલ્લાઈને બોલી, છોડી દો આને. મેં કહ્યું, છોડી દો આને. તેનું આ બદલાયેલું રૂપ, તેની દ્રઢતા અને નિર્ણય જોઈને સૌ સ્તબ્ધ રહી ગયા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ નાજુક અને શાંત નીરજા છે. પળભરમાં વાતાવરણ થંભી ગયું અને સૌના શ્વાસ અટકી ગયા. હવે આગળ શું થવાનું હતું? આજ શહેરના સૌથી પ્રતિષ્ઠિત અને મોંઘા વિસ્તારમાં આવેલી તે ભવ્ય હવેલી હતી, જે પોતાની અદ્ભુત સુંદરતા, શાન શોકત અને અપાર સંપત્તિને કારણે આખા શહેરમાં પ્રસિદ્ધ હતી. આ મકાન માત્ર ઈંટ પથ્થર અને સિમેન્ટનું માળખું નહોતું, બલકે પ્રેમ, પોતાનાપણું અને સ્નેહનો એવો આશરો હતો જ્યાં દુઃખ અને મુસીબતો ભાગ્યે જ પ્રવેશી શકતી. આ ઘરમાં માલિક દીનાનાથ સાહેબ શહેરના જાણીતા ઉદ્યોગપતિ હતા, જેમનો કારોબાર માત્ર દેશમાં જ નહીં પણ વિદેશો સુધી ફેલાયેલો હતો. દીનાનાથ સાહેબનો પરિવાર પોતાનામાં એક આદર્શ પરિવાર હતો,
જેમાં તેમની પત્ની શર્મિલા, 3 લાયક અને સમજદાર દીકરાઓ નીરજ, સમીર અને જયરામ તથા સૌથી નાની અને પ્યારી દીકરી નિર્જા સામેલ હતી. જયરામ અને સમીરના લગ્ન થઈ ગયા હતા અને તેમની પત્નીઓ પણ આ ઘરના વાતાવરણમાં પૂરી રીતે ભળી ગઈ હતી. ઘરનું વાતાવરણ જેટલું ખુશાલ અને આત્મીય હતું, બહારથી જોનારાઓને તે એટલું જ ભવ્ય અને પ્રભાવશાળી લાગતું હતું. પરંતુ આ બધાની વચ્ચે જો કોઈ સૌની આંખનો તારો હોય તો તે ઘરની સૌથી નાની દીકરી નિર્જા જ હતી. નિર્જા રૂપ અને સ્મિતની એવી મનમોહક પ્રતિમા હતી કે તેને જોઈને ઈશ્વરની કારીગરી યાદ આવી જતી. તે આ ઘરની રાજકુમારી હતી, જેને નાનપણથી ફૂલોની જેમ સાચવીને રાખવામાં આવી હતી. ત્રણેય ભાઈઓ પોતાની આ એકમાત્ર નાની બહેન પર ધ્યાન નોછાવર કરતા હતા અને તેની જરા સરખી તકલીફ પણ આખું ઘર માથે લેતા હતા. જયરામ, જે ભાઈઓમાં સૌથી નાનો પણ નિર્જાથી મોટો હતો, તેના માટે ભાઈ કરતાં મિત્ર જેવો હતો. નિર્જાની દરેક જીદ અને દરેક ઈચ્છા તેના કહેવા પહેલાં જ પૂરી થઈ જતી હતી. તેણે શહેરની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું અને ડિગ્રી મળ્યા પછી હવે ઘરમાં વડીલોને મદદ કરી રહી હતી. તેના વ્યક્તિત્વમાં એક અલગ જ ગંભીરતા અને સંતુલન હતું, જે તેને તેની ઉંમરની બીજી છોકરીઓથી અલગ કરતું હતું. અપાર ધન અને મોટા નામમાં ઉછરેલી હોવા છતાં તેના સ્વભાવમાં જરાય ઘમંડ નહોતો. તે ઘરના નોકરો સાથે પણ એટલા સ્નેહ અને સન્માનથી વર્તી જેટલી પોતાના પરિવારના સભ્યો સાથે. એ જ કારણ હતું કે તે સૌના દિલમાં વસતી હતી. સમય પોતાની ગતિએ વીતતો રહ્યો અને પછી એ ઘડી આવી પહોંચી જ્યારે નિર્જાના જીવનની નવી સફરની શરૂઆત થવાની હતી. કારણ કે શહેરના એક અત્યંત સમૃદ્ધ, પ્રતિષ્ઠિત અને જૂના ખાનદાનમાંથી તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો. છોકરો જયેશ પોતે પણ એક સફળ વ્યવસાયી હતો અને તેનો પરિવાર દરેક દ્રષ્ટિએ દીનાનાથ સાહેબના માપદંડો મુજબ હતો. બંને પરિવારો વચ્ચે જૂનો પરિચય અને પરસ્પર સંબંધ પણ હતા, જેના કારણે સંબંધ નક્કી કરવામાં વધુ સમય ન લાગ્યો. જ્યારે ઘરમાં નિર્જાના લગ્નની જાહેરાત થઈ ત્યારે જાણે ખુશીઓનું તોફાન આવી ગયું. દીનાનાથ સાહેબ અને તેમના દીકરાઓએ એવો નિર્ણય કર્યો કે તેઓ પોતાની લાડલીના લગ્નને શહેરના સૌથી યાદગાર લગ્ન બનાવશે. લગ્નની તારીખ નક્કી થતાં જ નિર્જા વિલામાં પ્રવૃત્તિઓ તેજ થઈ ગઈ અને તૈયારીઓની શરૂઆત કેટલાય મહિનાઓ પહેલાં જ કરી દેવામાં આવી, જેથી કોઈ પણ વસ્તુની કમી ન રહી જાય. નિર્જા માટે દુનિયાના શ્રેષ્ઠ ડિઝાઇનરો પાસે સુંદર પોશાક તૈયાર કરાવવામાં આવ્યા. રાત માટે વિશેષ પગરખાંના ઓર્ડર આપવામાં આવ્યા અને ઘરની સજાવટ માટે નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી. દરરોજ ઘરમાં મેળા જેવું વાતાવરણ રહેતું. નિર્જાની ભાભીઓ અને સખીઓ તેને ઘેરી વળતી. ઢોલકના તાપ પર ગવાતા પરંપરાગત ગીતોએ ઘરના વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. નીરજ, સમીર અને જયરામ પોતાની બહેનના લગ્નની તૈયારીઓમાં રાત દિવસ લાગેલા હતા. તેઓ ઈચ્છતા હતા કે જ્યારે તેમની બહેન વિદાય થઈને જાય ત્યારે તેની શાન શોકત જોઈને આખી દુનિયા હેરાન રહી જાય. મહેંદીની રસમ પછીનો સિલસિલો કેટલાય દિવસો સુધી ચાલતો રહ્યો અને દરેક સમારોહમાં રંગ, રોશની અને ખુશ્બુનું ઘોડાપૂર ઉમટતું હતું. આ દિવસોમાં નિર્જા એક વિચિત્ર અવસ્થામાં હતી, જેમાં ખુશી અને અજાણ્યા ડરના મિશ્રિત ભાવો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. તે પોતાના માતા-પિતા અને ભાઈઓને છોડીને જવાના વિચારથી ઉદાસ પણ થઈ જતી હતી. પરંતુ જયેશ સાથે નવી જિંદગીના સપના તેને સ્મિત કરવા પર મજબૂર કરી દેતા હતા. શર્મિલા દેવી જ્યારે પોતાની દીકરીને જોતા ત્યારે તેમની આંખો ભરાઈ આવતી. તેઓ દરેક સમયે તેની નજર ઉતારતા અને તેને પુષ્કળ આશીર્વાદ આપતા રહેતા હતા. આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. નિર્જાના લગ્નનો દિવસ હતો અને આ શુભ અવસરે જાણે સૂરજ પર નિર્જાનું રૂપ જોવા માટે આતુર હતો. દીનાનાથ સાહેબનું ઘર તાજા ગુલાબ, ચમેલી અને મોતી જેવા ફૂલોથી એવી રીતે સજાવવામાં આવ્યું હતું કે આખું ત્રિપુરા વિસ્તાર મહેકી ઉઠ્યું. ઘરના ઉંબરોથી લઈને દિવાલો સુધી બધું કુમકુમની રોશનીમાં નહાયેલું હતું. મહેમાનોના આવવાનો સિલસિલો બપોરથી જ શરૂ થઈ ગયો હતો. શહેરના પ્રતિષ્ઠિત લોકો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સંબંધીઓ આ ભવ્ય લગ્ન સમારોહમાં સામેલ થવા પહોંચી રહ્યા હતા. નિર્જાને તૈયાર થવા માટે શહેરના સૌથી મોંઘા બ્યુટી સલૂન મોકલવામાં આવી હતી, જ્યાં તેની સાથે તેની ભાભીઓ અને પિતરાઈ બહેનો પણ હતી. જ્યારે નિર્જા દુલ્હન બનીને તૈયાર થઈ ત્યારે તેને જોઈને સૌના શ્વાસ થંભી ગયા. સોનેરી રંગનો ભારે ભરતકામવાળો લહેંગો અને કિંમતી હીરાનો હાર પહેરીને તે કોઈ અપ્સરાથી ઓછી લાગતી નહોતી. તેના ચહેરાની આભા અને આંખોની ચમકે સલૂનની બધી રોશનીઓને ઝાંકી પાડી દીધી. જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે તેના ભાઈઓએ તેને પ્રેમથી ઘેરી લીધી. જયરામ આગળ વધીને પોતાની બહેનનું કપાળ ચૂમતા
ભીની આંખે બોલ્યો, મારી ઢીંગલી, આજે દુનિયાની સૌથી સુંદર દુલ્હન લાગી રહી છે. ઈશ્વર તને હંમેશા હસતી રમતી રાખે. દીનાનાથ સાહેબે જ્યારે પોતાની દીકરીને દુલ્હનના રૂપે જોઈ તો ત્યારે તેમનું સીનું ગર્વથી પહોળું થઈ ગયું. પરંતુ દિલના કોઈ ખૂણે દીકરીની વિદાયનું દર્દ પણ ધીમે ધીમે દસ્તક દેવા લાગ્યું. જાનના આગમનનો સમય થયો ત્યારે દીનાનાથના ઘરની બહાર ગાડીઓની લાંબી કતાર લાગી. જયેશની જાન પૂરી શાન-શૌકત સાથે પહોંચી. આતિશબાજીથી આકાશ દિવસોની જેમ રોશન થઈ ઉઠ્યું. બેન્ડ બાજા અને ઢોલના તાપ પર જાનૈયાઓ અંદર દાખલ થયા. વરરાજો જયેશ સોનેરી શેરવાનીમાં બિલકુલ કોઈ રાજકુમાર જેવો લાગતો હતો. નીરજાના ભાઈઓ અને પિતાએ જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કર્યું. ફૂલોની પાંખડીઓ વરસાવવામાં આવી અને મહેમાનોએ પૂરા સન્માન અને આદર સાથે બેસવાડવામાં આવ્યા. આ સમારોહ આખા આયોજનની સૌથી ભાવુક ક્ષણ હતી. જ્યારે પંડિતજીએ લગ્નની વિધિ શરૂ કરી ત્યારે ચારે બાજુ પૂર્ણ શાંતિ છવાઈ ગઈ. દીનાનાથ સાહેબ અને તેમના દીકરાઓની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા. લગ્ન પછી મીઠાઈઓ વેચવામાં આવી અને અભિનંદનનો શોર ગુંજી ઉઠ્યો. ભોજન પીરસાયા પછી મહેમાનો જાત જાતના સ્વાદિષ્ટ વ્યંજનોની મજા લેતા રહ્યા. ચારે બાજુ નીરજાના નસીબ અને દીનાનાથ સાહેબની ઉત્તમ વ્યવસ્થાઓની પ્રશંસા થઈ રહી હતી. સમય ઝડપથી વીતતો ગયો અને રાત ઘેરી થતી ગઈ. ત્યાં સુધી કે એ ઘડી આવી પહોંચી જેનાથી દરેક માતા પિતા અને ભાઈ ડરતા હોય છે. વિદાયનો સમય. વાતાવરણમાં ઘેરી ઉદાસી છવાઈ ગઈ. શરણાઈના સૂર હવે કરુણ લાગવા માંડ્યા હતા. નીરજાના રૂમમાં તેની બહેનપણીઓ અને ભાભીઓ તેને છેલ્લી વાર હિંમત આપી રહી હતી. બીજી તરફ જાનૈયાઓનો પણ દુલ્હનની રાહમાં બેચેન હતા જેથી તેઓ માતા પિતાની આ અમૂલ્ય અમાનતને પોતાની સાથે લઈ જઈ શકે. દીનાનાથ સાહેબ અને તેમના ત્રણેય દીકરા દરવાજા પાસે ઊભા રહીને મહેમાનોને વિદાય આપી રહ્યા હતા. પરંતુ તેમની નજર વારંવાર અંદરની તરફ જતી હતી જ્યાંથી તેમની લાડલીને હંમેશા માટે કોઈ બીજાના ઘરે જવાનું હતું. આ એ જ પરિવાર હતો જેણે પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જ્યાં લોહીના સંબંધોની મજબૂતી સૌથી ઉપર હતી. કોઈના પણ મનમાં એવો વિચાર સુદ્ધા નહોતો કે આગામી થોડી ક્ષણોમાં આ સમારોહમાં કંઈક એવું બનવાનું છે જેનું ન માત્ર લગ્નના માહોલને બદલી નાખશે પણ વર્ષોથી છુપાયેલા રહસ્યો પરથી પણ પડદો ઉઠાવી દેશે. હાલમાં બધું સામાન્ય હતું. નીરજા પોતાના માતા પિતા અને ભાઈઓની છાયામાં સુરક્ષિત પોતાની નવી જિંદગીની યાત્રા શરૂ કરવા તૈયાર ઊભી હતી અને ચારે બાજુ ખુશીઓનો શોર ગુંજી રહ્યો હતો. બધા લોકો વિદાય માટે મુખ્ય દ્વાર તરફ વધી રહ્યા હતા. ભાઈઓએ એક ચાદરથી ઓથમાં પોતાની બહેનને ગાડી સુધી લઈ જવા માટે ઘેરો બનાવી લીધો હતો. નીરજા રડતા રડતા પોતાના પિતાને ગળે વળગી ગઈ. દરેક આંખ ભીની હતી પરંતુ તે હજુ ગાડી સુધી પહોંચી પણ નહોતી કે ગેટ પર એક વિચિત્ર હલચલ થઈ જેણે સૌને ચોંકાવી દીધા. અને તે જ ભિખારી નીરજાને દીકરી કહીને પુકારી રહ્યો હતો. હવે વર્તમાનમાં પાછા ફરીએ. નીરજાની આંખોમાં એક વિચિત્ર નિશ્ચય હતો, સાથે એક અજાણી પીડા પણ. તેણે ત્યાં હાજર દરેક વ્યક્તિને પોતાની જગ્યાએ સ્થિર કરી દીધા હતા. સુરક્ષા કર્મીઓ જે થોડીવાર પહેલા સુધી તે ભિખારીને લાચાર અને અણગમતો સમજીને જમીન પર ઘસેટી રહ્યા હતા અને બહાર ફેંકવા તૈયાર હતા, તેઓ પોતાની માલકીનનો અવાજ સાંભળતા જ રોકાઈ ગયા. નીરજાનો સ્વર એટલો દ્રઢ હતો અને તેની આંખોમાં એવું તેજ હતું કે કોઈનામાં પણ તેના આદેશની અવગણના કરવાની હિંમત ન થઈ. તે પોતાના ભારે અને કિંમતી લહેંગાને બંને હાથે સંભાળતી બેચેનીમાં દોડતી ત્યાં પહોંચી જ્યાં તે કમનસીબ ભિખારી ઈજાઓથી ચૂરચૂર પડ્યો હતો. દીનાનાથ સાહેબની નાની દીકરી એ જ આજે દુલ્હન બની હતી. તે પોતાના રૂપમાં એટલી સુંદર હતી કે કોઈ ગંદા અને બદબૂદાર ભિખારીની ખાતર બધાની સામે ભાગતી જશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહોતું. ગાર્ડ્સ ગભરાઈને પાછળ હટી ગયા. નીરજાએ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ત્યાં જમીન પર બેસવામાં આરામ અનુભવ્યો. તેનો મોંઘો લહેંગો માટીમાં હતો પણ તેને કોઈ પરવા નહોતી. ભિખારીએ પોતાની સોજેલી અને ધૂંધળી આંખો ખોલી તો પોતાની સામે નીરજાને જોઈને તેને વિશ્વાસ જ ન આવ્યો. તેના હોઠ પર એક દર્દભર્યું સ્મિત ઉભરી આવ્યું. તેણે ધ્રુજતા હાથે ઉઠવાની કોશિશ કરી તો નીરજાએ બહાદુરીથી પોતાનો હાથ લંબાવી તેને સહારો આપ્યો. ભિખારી તૂટીને બેસી ગયો. તેના હાથોમાંથી લોહી વહી રહ્યું હતું અને કપડાં ઠેર ઠેરથી ફાટેલા હતા. પણ તે વખતે તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ ઉતરી આવી. તેણે પોતાના મેલા અને ખરબચડા હાથોને જેના પર સમયની છાપ હતી આગળ વધાર્યા અને નીરજાના મોંઘા નરમ અને નાજુક હાથોને પકડી લીધા. નીરજાના અસ્તિત્વમાં એક ધ્રુજારી દોડી ગઈ પણ તેને પોતાનો હાથ પાછો ન ખેંચ્યો. એક અદ્ભુત શક્તિ હતી જેણે તેને જકડી રાખી હતી.
ભિખારીએ શ્રદ્ધા અને મોહબ્બતના મિશ્રિત અહેસાસ સાથે નમીને નિર્જાના હાથોને ચૂમ્યા. તેના ગરમ આંસુ નિર્જાની હથેળીઓ પર પડીને છૂટા પડવા લાગ્યા. તેણે પોતાના હાથ ઉઠાવ્યા અને નિર્જાના ચંદ્ર જેવા ચહેરાને પોતાની હથેળીઓમાં ભરી લીધો. ત્યારબાદ તેણે તેના ચહેરાને એવી રીતે જોયો જાણે વર્ષોની તરસ छिपावતો હોય. તેનો અવાજ બંધ હતો અને ગળામાં આંસુનો એક ડૂમો અટવાયેલો હતો. તેણે તૂટેલા લહેજામાં કહ્યું, મારી બચ્ચી, તું કેટલી મોટી થઈ ગઈ છે. ભગવાનનો શુક્ર છે, આજે તું દુલ્હન બની ગઈ. બિલકુલ એવી જ લાગી રહી છે જેવી મેં વર્ષોની બેચેન રાતોમાં સપનામાં જોઈ હતી. તેનો સંદેશ પણ મમતા અને પ્રેમથી ભરેલો હતો, જે સાંભળીને હાજર રહેલા સૌના હૃદય પીગળી રહ્યા હતા. તે ડૂસકા લેતા બોલતો ગયો, જાણે હવે તેને ચૂપ રહેવાનો કોઈ ડર ન હોય. આજે મારાથી રહેવાયું નહીં. 20 વર્ષનો ભાર હૃદય પર એટલો ભારે થઈ ગયો હતો કે ધીરજની પાર તૂટી ગઈ. મેં પ્રતિજ્ઞા કરી હતી કે ક્યારેય તારા જીવનમાં પડછાયામાં પણ નહીં આવું, ક્યારેય તારી ખુશીઓ પર ખરાબ નજર પડવા નહીં દઉં. પણ જ્યારે પવન દ્વારા એવા સમાચાર મળ્યા કે આજે તારા લગ્ન છે અને તું સાસરે જઈ રહી છે, તો હું મારા કદમ રોકી ન શક્યો. એક ક્ષણની તડપે બધા સિદ્ધાંતો અને વચનો તોડી નાખ્યા. હું બસ તને દુલ્હન રૂપે દૂરથી એકવાર જોવા માંગતો હતો. ઈશ્વર સાક્ષી છે દીકરી, જો તું સુરક્ષાકર્મી મને ન રોકતા, જો તારા ભાઈ મને ન મારતા, તો હું અંધારામાં દૂર ઊભો રહીને તને ધરાઈને જોઈ લેત અને આશીર્વાદ આપીને ત્યાંથી જ મૌન રહી પાછો ફરી જાત. અને આખી જિંદગી તને ખબર પણ ન પડત કે તારો આ અભાગી પિતા તારી વિદાયમાં સામેલ હતો. પણ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. હવે મારી ધીરજ જવાબ આપી ચૂકી છે. આ બધું સાંભળીને નિર્જા હેરાનગતિ, આઘાત અને અવિશ્વાસની સ્થિતિમાં જળ જેવી બેસી રહી હતી. તેના મનમાં હજારો પ્રશ્નો વંટોળની જેમ ઉઠી રહ્યા હતા. આ વ્યક્તિ આખરે શું કહી રહ્યો છે? 20 વર્ષનો બોજ, કસમ અને પાપ. તેના શબ્દોનો એક એક લફ્ઝ નિર્જાના દિલ પર ચપ્પુની જેમ ખૂંચી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે તે શું અનુભવે, ડર કે પ્રેમ. બસ તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, જે તેના મેકઅપને બગાડી રહ્યા હતા. તે જ ક્ષણે દીનાનાથ સાહેબ અને તેમની પત્ની શર્મિલા, જે અત્યાર સુધી સ્તબ્ધ અવસ્થામાં ઊભા હતા, ભાનમાં આવ્યા. દીનાનાથ સાહેબના ચહેરા પર ડર સાફ દેખાતો હતો. આ ભયાનક રહસ્ય ખુલી જવાનો ડર તેમના ચહેરા પરથી વાંચી શકાતો હતો, જેને તેઓ ગુસ્સાની ઓતમાં છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ અને શર્મિલા વ્યાકુળ થઈને આગળ વધ્યા. દીનાનાથ સાહેબે આગળ વધીને ભિખારીનો હાથ સખ્તાઈથી પકડી લીધો અને કડક અવાજમાં કહ્યું, બસ કરો, બહુ થયું આ બધું નાટક. અહીં તમાશો ન બનાવો. ખબરદાર, જો એક પણ શબ્દ બોલશો તો અહીંથી ચાલ્યા જાઓ, એ પહેલાં કે હું પોલીસ બોલાવીને તમને એવી જગ્યાએ બંધ કરાવી દઉં કે તમે પોતાના મોતની દુઆ માંગવા લાગો. આ કહેતા તેમના અવાજમાં ગભરાટ સાફ અનુભવાવી શકાતી હતી. બીજી તરફ શર્મિલા દેવીએ જલ્દીથી નમીને નિર્જાને પકડીને ઉઠાવી અને તેને પોતાની છાતીએ એવી રીતે વળગાડી લીધી જાણે કોઈ તેને તેમની પાસેથી છીનવી રહ્યું હોય. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તે વારંવાર નિર્જાના માથા પર અને ચહેરા પર હાથ ફેરવી રહી હતી અને જોરથી કહી રહી હતી, મારી બચ્ચી, મારી દીકરી, તું ઠીક તો છે ને? આ પાગલ પાસે ન જઈશ, આ ખતરનાક છે. તેમનો આ અંદાજ વધુ પડતો ડરેલો હતો. તેઓ ડરી રહ્યા હતા કે ક્યાંક નિર્જા તેમના હાથમાંથી નીકળી ન જાય. નિર્જા તેમની છાતીએ વળગેલી હતી, પણ તેની નજર નીચે જમીન પર બેઠેલા તે ભિખારી પર જ હતી, જેની આંખોમાં સત્યની ચમક હતી. વાતાવરણમાં તણાવ ચરમસીમાએ પહોંચી ચૂક્યો હતો. તમામ મહેમાનો, જાનૈયાઓ અને નિર્જાના સાસરિયાના સંબંધીઓ હેરાન ઊભા હતા. ખુશીની વચ્ચે સૌ અવાક રહી ગયા હતા. સૌના મનમાં શંકા પેદા થઈ રહી હતી. નિર્જાના સસરા અને વરરાજા જયેશના પિતા, જે શહેરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને દીનાનાથ સાહેબના જૂના મિત્ર પણ હતા, તેમણે આ બધું જોયું. તેઓ ગંભીર મુદ્રામાં આવ્યા અને દીનાનાથ સાહેબના ખભા પર હાથ રાખી ભારે અવાજે પૂછ્યું, દીનાનાથ, આ બધું શું મામલો છે? આખરે મારી વહુની વિદાયના સમયે આ બધું શું થઈ રહ્યું છે? આ ફકીર કોણ છે અને આ શું કહી રહ્યો છે? અને તું તથા ભાભી આટલા ગભરાયેલા કેમ છો? અમને કંઈક તો જણાવો. હવે આપણે વેવાય છીએ. આ તમાશો અમારી ઇજ્જત પર પણ દાગ છે. જયેશના પિતાનો આ સવાલ સાંભળી દીનાનાથ સાહેબના કપાળ પર પરસેવાના ટીપા વળી આવ્યા. તેઓ ખરાબ રીતે ગભરાઈ ગયા અને લથડતી જીભે વાત સંભાળવાની નિષ્ફળ કોશિશ કરવા લાગ્યા. ના ના પ્રકાશ સાહેબ, એવી કોઈ વાત નથી. તમે પરેશાન ન થાઓ. આ વ્યક્તિ ખરેખર પાગલ છે, માનસિક રોગી છે અને બસ આદત છે કે લોકોના ખુશીના સમયે આવીને આવા નાટક કરે છે, જેથી લોકો ભાવુક થઈને પૈસા આપી દે. તમે લોકો મહેરબાની કરીને ગાડીઓમાં બેસો. આ બધી અર્થહીન બકવાસ છે. હું આને અત્યારે જ કઢાવું છું. દીનાનાથ સાહેબની આ વાત સાંભળી ફકીર, જે અત્યાર સુધી ચૂપચાપ માથું નમાવીને પોતાની બેઇજ્જતી સહન કરી રહ્યો હતો, અચાનક ઘાયલ સિંહની જેમ ગરજ્યો,
હું પાગલ નથી. તેની અવાજમાં એટલી તાકાત અને ગુંજારવ હતો કે દીનાનાથ સાહેબ પણ ડરના માર્યા એક ડગલું પાછળ હટી ગયા. તેણે પોતાની ધૂંધળી આંખોથી દીનાનાથ સાહેબને જોયા અને પછી સભા તરફ ફરીને બોલ્યા, હું ન તો પાગલ છું અને ન તો કોઈ ભિખારી જે તમારા પૈસા માટે અહીં આવ્યો છું. હું એક કમનસીબ અને લાચાર પિતા છું. આ કહેતા તેણે ધ્રુજતા હાથે નીરજા તરફ ઈશારો કર્યો જે પોતાની માતાની પકડમાં હતી અને પછી તેણે એવો ખુલાસો કર્યો કે ત્યાં હાજર દરેક વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તમે જેને દીનાનાથ સાહેબની દીકરી નીરજા સમજો છો તે મારું સંતાન છે, મારી દીકરી છે. આજથી 20 વર્ષ પહેલાં જ્યારે તે માત્ર 2 મહિનાની હતી ત્યારે મેં તેને પોતાના હાથે આમને હવાલે કરી હતી. આ સાંભળતા જ જાનમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો. શ્વાસ અટકવા લાગ્યા. નીરજાના ભાઈઓના માથા ચકરાઈ ગયા. દીનાનાથ હેરાન થઈ પથ્થરની જેમ ઊભો રહી ગયો અને શર્મિલા દેવીની પકડ નીરજા પર ઢીલી પડી ગઈ. ફકીરે પોતાની વાત આગળ વધારતા કહ્યું, આજે તમે બધા મારી હાલત જોઈને મને ધિક્કારી રહ્યા છો, પરંતુ હું હંમેશાથી આવો નહોતો. ક્યારેક મારી પાસે પણ એક નાની ખુશાલ દુનિયા હતી. આ કહાની મારી બરબાદીની અને આ બાળકીની જિંદગીની છે જે મારે આજે સંભળાવવી જ પડશે. તેણે ઊંડો શ્વાસ લીધો, આંસુ લૂસ્યા અને પોતાની કહાની સંભળાવવા માટે બોલવાનું શરૂ કર્યું જેથી દુનિયાને ખબર પડી શકે કે તે આ હાલત સુધી કેવી રીતે પહોંચ્યો અને નીરજા દીનાનાથ સાહેબના મહેલ સુધી કેવી રીતે પહોંચી. ભિખારી હરિદાસની આંખોમાં જાણે વીતેલા સમયની એક આખી ફિલ્મ ચાલી રહી હતી. તેણે એક ઊંડો અને ઠંડો શ્વાસ લીધો જેમાં વર્ષોનો થાક સમાયેલો હતો. પછી તે નીરજા તરફ જોઈને ભારે અને દર્દભર્યા અવાજે પોતાના જીવનના તે રહસ્ય પરથી પડદો ઉઠાવવા લાગ્યા જેણે 20 વર્ષોથી તેની કમર ઝુકાવી રાખી હતી. તેણે કહ્યું, તમે લોકો આજે મને જે હાલતમાં જોઈ રહ્યા છો, આ ફાટેલા જૂના કપડાં, આ બદહાલ શરીર અને ભિખારીઓ જેવું જીવન, એ જ મારી અસલી ઓળખ નથી. આજથી 20 વર્ષ પહેલાં હું પણ તમારા બધા જેવો એક સન્માનિત માણસ હતો. મારું નામ હરિદાસ છે અને હું શહેરની એક ફેક્ટરીમાં મજૂરી કરીને ઈમાનદારીથી રોજી કમાતો હતો. મારી પાસે બહુ ધન નહોતું પણ શાંતિની દોલત ભરપૂર હતી. હું અને મારી પત્ની અમારા નાના એવા મકાનમાં બહુ ખુશ હતા. અમારી ખુશીઓ ત્યારે વધી ગઈ જ્યારે લગ્નના 5 વર્ષ પછી ઈશ્વરે અમને સંતાનનું વરદાન આપ્યું અને મારી દીકરી નીરજાનો જન્મ થયો. તે દિવસે મારા ઘરે તહેવાર જેવું વાતાવરણ હતું. મેં મીઠાઈઓ વહેંચી, સપના જોયા કે મારી દીકરીને ભણાવી ગણાવીને મોટી અધિકારી બનાવીશ. પણ કહેવાય છે ને કે કિસ્મતનું લખ્યું ટળતું નથી. નીરજાના જન્મ સમયે મારી પત્નીની તબિયત બહુ બગડી ગઈ. હાલત એટલી ગંભીર થઈ ગઈ કે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. મેં મારી આખી જમાપૂંજી, ઘરના દાગીના, ત્યાં સુધી કે તે નાનું કાચું મકાન પણ ગીરવે મૂકી દીધું જેની તેની જાન બચાવી શકું. પણ તે મને અને આ ફૂલ જેવી નાની બાળકીને એકલી છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ. હરિદાસનો અવાજ ભરાઈ આવ્યો અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. નીરજા ડૂસકા ભરીને રડી રહી હતી. તે પોતાના આંસુ લૂછતા આગળ બોલતો હતો, પત્નીના મોત પછી મારા પર જાણે આગ તૂટી પડ્યું. હું બિલકુલ એકલો રહી ગયો હતો અને ખોડામાં 2 મહિનાની એક નાની બાળકી હતી જે ભૂખથી ટળવળતી હતી. મને સમજાતું જ નહોતું કે હું કામ પર જાઉં કે આ માસૂમને સંભાળું. કામ પર ન જઈ શકવાને કારણે ફેક્ટરી છૂટી ગઈ. ઘરનું ભાડું ન આપી શકવાને કારણે મકાન માલિકે મને ઘરમાંથી કાઢી મૂક્યો અને હું રસ્તા પર આવી ગયો. મારી બાળકી જ્યારે ભૂખથી લાચાર થઈને રડતી ત્યારે મારું કલેજું ફાટી જતું. કેટલીય રાતો અમે ફૂટપાથ પર ગુજારી. હું પાણીમાં થોડી ખાંડ ઓગાળી તેને પીવડાવતો રહ્યો પણ તે અપૂરતું હતું. પછી એક દિવસ નીરજાની તબિયત બહુ બગડી ગઈ. તેને તેજ તાવ આવ્યો અને તે બેહોશીની હાલતમાં જતી રહી. હું તેને સરકારી હોસ્પિટલ લઈ ગયો તો ડૉક્ટરે સાફ કહી દીધું કે જો આને સારો ખોરાક, દવા અને મા જેવી છાયા નહીં મળે તો આ બાળકી સવારનો સૂરજ નહીં જોઈ શકે. આ સાંભળી હું પાગલ જેવો થઈ ગયો. હું મારી દીકરીને મળતી જોઈ શકતો નહોતો. હું દોડ્યો, દરેક દરવાજો ખખડાવ્યો પણ કોઈએ મદદ ન કરી. ત્યારે મને દીનાનાથ સાહેબનો ખ્યાલ આવ્યો. હું જાણતો હતો કે દીનાનાથ સાહેબ બહુ અમીર છે અને તેમને 3 દીકરા છે પણ કોઈ દીકરી નથી. મેં સાંભળ્યું હતું કે તેમની પત્ની શર્મિલા અવારનવાર દીકરીની ઈચ્છા વ્યક્ત કરતી રહે છે. હું પડતો આખડતો વરસાદમાં પલળતો રાતના પાછલા પહોરે દીનાનાથ સાહેબના બંગલે પહોંચ્યો. ત્યાં મેં જોયું કે દીનાનાથ સાહેબ માથું ઝુકાવી ઊભા હતા. હું આગળ વધ્યો અને મારી દીકરીને દીનાનાથ સાહેબ અને તેમની પત્ની શર્મિલાના ચરણોમાં મૂકી દીધી. હું તેમના પગે પડી ગયો અને કરગરીને હાથ જોડી વિનંતી કરવા લાગ્યો કે મારી બાળકીને બચાવી લો, આને અપનાવી લો, આને એ જિંદગી આપી દો જે હું આજે નથી આપી શકતો. મેં કહ્યું હતું કે આ મારી થાપણ છે, આને ફૂલોની જેમ રાખજો. દીનાનાથ અને શર્મિલાએ મારી દીકરીને સીને વળગાડી લીધી. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા કારણ કે તેમને એક દીકરી મળી ગઈ હતી.
પછી દીનાનાથે મારી પાસેથી એક વચન લીધું. તેમણે કહ્યું, હરિદાસ, જો તું ઈચ્છતો હોય કે આ બાળકી રાજ કરે, રાજકુમારીઓની જેમ ઉછરે, તો તારે વચન આપવું પડશે કે તું હંમેશા માટે આની જિંદગીમાંથી નીકળી જઈશ. તું ક્યારેય પાછો વળીને નહીં આવે અને ક્યારેય આના પર તારો પડછાયો પણ નહીં પડવા દે, જેથી આને ક્યારેય એવો અહેસાસ ન થાય કે તે માત્ર એક મજૂરની દીકરી છે. હું એક બાપ હતો. મેં મારી દીકરીની જિંદગીની ખાતર આ મમતાનો સોદો કરી લીધો. મેં મારા દિલ પર પથ્થર રાખ્યો અને હા પાડી દીધી. મેં છેલ્લી વાર મારી બાળકીનું કપાળ ચૂમ્યું અને હંમેશા માટે આ શહેરથી તેની જિંદગીમાંથી નીકળી ગયો. હું ઠેર ઠેર ભટકતો રહ્યો. મેં મજૂરી છોડી દીધી. મારું મગજ પૂરી રીતે બગડી ગયું. હું ભિખારી બની ગયો, પણ મેં મારું વચન નિભાવ્યું. 20 વર્ષ સુધી હું તડપતો રહ્યો, પણ ક્યારેય દીનાનાથના દરવાજે ન આવ્યો. આજે ખબર પડી કે મારી નીરજાના લગ્ન છે, તે દુલ્હન બની રહી છે, તો મારાથી રહેવાયું નહીં. મેં વિચાર્યું કે દૂર ઊભો રહીને બસ એક ઝલક જોઈ લઉં. હું કોઈ તમાશો બનાવવા નહોતો માગતો, પણ દિલની ખેંચાણ મને અહીં ખેંચી લાવી. અને પછી જ્યારે મને રોકવામાં આવ્યો, ત્યારે મારી ધીરજ ખૂટી ગઈ. હરિદાસની કહાની પૂરી થઈ તો આંખો મંડપ શોકમાં ડૂબી ગયો. દરેક આંખ ભીની હતી. નીરજા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. દીનાનાથ સાહેબ, જે અત્યાર સુધી ખામોશ હતા, તે અચાનક આગળ વધ્યા અને હરિદાસના બંને હાથ પકડીને ચૂમી લીધા. દીનાનાથ સાહેબની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમણે ભારે અવાજે કહ્યું, આ સાચું કહી રહ્યો છે. ખુદા ગવાહ છે કે હરિદાસ સાચું કહી રહ્યો છે. આ નીરજા આની દીકરી છે અને આજ એ બાપ છે જેણે પોતાની ઓલાદની કુરબાની આપીને મારો ખોળો ભર્યો. દીનાનાથ સાહેબે નીરજાના માથા પર હાથ રાખ્યો અને સભાને સંબોધતા કહ્યું, પરંતુ ઈશ્વરના સોગંદ, મેં નીરજાના ઉછેરમાં કોઈ કમી રહેવા દીધી નથી. મેં તેને મારી સગી દીકરી કરતાં પણ વધુ ચાહી છે. તેના એક એક આંસુની કિંમત મેં મારી જાનથી ચૂકવી છે. પરંતુ આજે હું શર્મિંદા છું. હું ડરી ગયો હતો. હું પોતે જ મારા ઘરનો કેદી બની ગયો હતો. મને ભય હતો કે જો નીરજાને સત્યની ખબર પડી જશે તો તે મારી પાસેથી છીનવાઈ જશે. મારી મમતાએ મારી પાસે મોટી ભૂલ કરાવી દીધી હતી. એ જ કારણે મેં હરિદાસને ઠુકરાવ્યો અને તેની સાથે અમાનવીય વ્યવહાર કર્યો, જેના માટે હું હરિદાસ પાસે અને મારા અંતરાત્મા પાસે ક્ષમા માગું છું. દીનાનાથ સાહેબે હાથ જોડીને હરિદાસને કહ્યું, હરિદાસભાઈ, મને માફ કરી દો. હું ધનના ઘમંડમાં આંધળો થઈ ગયો હતો. તમે જીતી ગયા અને હું હારી ગયો. તમારું બલિદાન બહુ મહાન છે. આ ભીના ભાષણ અને સ્વીકારોથી પછી વાતાવરણમાં એક વિચિત્ર ચૂપકીદી છવાઈ ગઈ. આ ચૂપકીદી હમદર્દીથી નહીં પણ સવાલોથી ભરેલી હતી. મહેમાનો અને સમુદાયના લોકોમાં હલચલ શરૂ થઈ ગઈ. ગણગણાટ તેજ થવા લાગ્યો અને લોકો એકબીજાના કાનમાં કહેવા લાગ્યા, આ શું થઈ ગયું? મતલબ નીરજા એક ભિખારીની દીકરી છે. શું જયેશના ઘરમાં લોકો હવે તેને સ્વીકારશે? ખાનદાન લોકો તો નસ્લ અને લોહી જોતા હોય છે. આ સંબંધ તો છેતરપિંડીના પાયા પર હતો. કોઈ કહેતું હતું કે જયેશનું ખાનદાન બહુ ઊંચું છે. તેઓ એક ભિખારીની દીકરીને પોતાની વહુ કેવી રીતે બનાવશે? આ વાતો નીરજાના સાસરિયાઓ સુધી પણ પહોંચી રહી હતી. નીરજાની માતાના ચહેરા પર ચિંતા સાફ દેખાતી હતી. નીરજાના ભાઈઓના ચહેરા ઉતરી ગયા હતા કે ક્યાંક લગ્ન તૂટી ન જાય. નીરજા સહેમી ગઈ અને હરિદાસના ચરણોમાં લપાઈ ગઈ, જાણે તે સમજી રહી હોય કે શું હવે બધું પૂરું થઈ ગયું છે. હરિદાસે પણ ડરેલા મનથી કદાચ જયેશ તરફ જોયું, પણ ત્યારે જ એક ભારે અવાજ ગુંજ્યો. આ અવાજ જયેશના પિતા પ્રકાશ સાહેબનો હતો. તેઓ આગળ વધ્યા અને તેમણે દીનાનાથ સાહેબના ખભા પર હાથ રાખ્યો. બધા ખામોશ થઈ ગયા. પ્રકાશ સાહેબે એક નજર નીરજા પર નાખી, પછી હરિદાસ પર અને ઊંચા અવાજે બોલ્યા, દીનાનાથ સાહેબ અને હરિદાસભાઈ, તમે બંને પરેશાન ન થાઓ. પછી તેમણે મહેમાનો તરફ મોઢું ફેરવ્યું અને કહ્યું, હું સાંભળી રહ્યો છું કે તમે લોકો શું વાતો કરી રહ્યા છો, પણ સાંભળી લો. સંબંધ લોહીનો નહીં પણ ઉછેરનો અને નસીબનો હોય છે. નીરજા દીનાનાથની દીકરી હોય કે હરિદાસની, એનાથી મને કોઈ ફરક નથી પડતો. મેં આ બાળકીને નાનપણથી જોઈ છે. આની શાલીનતા અને ચરિત્ર જ સાક્ષી આપે છે કે તેનો ઉછેર એક શ્રેષ્ઠ પરિવારમાં થયો છે. તેને બહુ સ્નેહથી ઉછેરવામાં આવી છે અને હરિદાસે તેને જન્મ આપીને મહાન ત્યાગ કર્યો છે. આ બેવડી ગરિમાવાળી દીકરી, જેના બે પિતા છે. આ કહેતા પ્રકાશ સાહેબ આગળ વધ્યા, નીરજાના માથા પર સ્નેહભર્યો હાથ રાખ્યો અને બોલ્યા, આજથી નીરજા માત્ર દીનાનાથ કે હરિદાસની દીકરી નથી, પણ પ્રકાશની પણ દીકરી છે. આ મારા ઘરની ઇજ્જત છે અને મારા દીકરાની પત્ની છે. તેની માં જે પણ હોય તેનો વર્તમાન અને ભવિષ્ય અમારી સાથે છે. મને ગર્વ છે કે હું એવી વહુ મારા ઘરે લાવી રહ્યો છું, જેની રગ રગમાં હરિદાસ જેવા ત્યાગી પિતાનું લોહી છે અને જેનો ઉછેર દીનાનાથ જેવા સ્નેહી પિતાએ કર્યો છે. પ્રકાશ સાહેબની આ વાતે જાણે સૌને નિરુત્તર કરી દીધા. જયેશ પણ આગળ વધ્યો, હરિદાસનો હાથ પકડ્યો અને બોલ્યો, બાબા, તમને ગર્વ હોવો જોઈએ.
તમારી કુરબાની વ્યર્થ નથી ગઈ. હું વચન આપું છું કે નિર્જાને એ જ સન્માન આપીશ જે એક રાજકુમારીને મળે છે. આ સાંભળતા જ નિર્જાની લાગણીઓનો બંધ તૂટી ગયો. તે રડતી રડતી ઉઠી અને પિતાના ગળે લાગી ગઈ. પિતા અને દીકરીનું આ મિલન એટલું દર્દ ભર્યું અને પ્રેમથી ભરેલું હતું કે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. હરિદાસે નિર્જાનું કપાળ ચૂમ્યું અને કહ્યું, મારી બચ્ચી, આજે મારી તપસ્યા પૂરી થઈ ગઈ. નિર્જાએ હરિદાસનો હાથ પકડીને કહ્યું, ના બાબા, હવે તમે ક્યાંય નહીં જાઓ. બહુ ઠોકરો ખાઈ લીધી તમે. હવે તમે મારી સાથે રહેશો અથવા આ જ ઘરે જ્યાં હું તમને રોજ જોઈ શકું. હવે મારામાં તમને ફરીથી ખોવાની હિંમત નથી. ત્યારે જ શર્મિલા દેવી અને દીનાનાથ સાહેબ પણ આગળ વધ્યા અને તેમને નિર્જાનો હાથ પકડી લીધો. શર્મિલા દેવી રડતા રડતા બોલ્યા, અમને માફ કરી દે દીકરી. અમે તારાથી આ સત્ય છુપાવ્યું, પણ અમારો હેતુ માત્ર તારું ભલું કરવાનો હતો. અમને ડર હતો કે તું તૂટી જઈશ. નિર્જાએ પોતાની માતાને ગળે લગાવતા કહ્યું, મમ્મી, મને તમારી સાથે કોઈ ફરિયાદ નથી. તમે મને મા બનીને પાડી. મને તો ખુશી એ છે કે ઈશ્વરે મને આટલા બધા ચાહનારા આપ્યા. પછી દીનાનાથ સાહેબે હરિદાસને ગળે લગાવ્યો અને જાહેરાત કરી, આજથી હરિદાસ મારો ભાઈ છે અને તે જ અમારી સાથે રહેશે. આ ઘરના દરવાજા તેના માટે હંમેશા ખુલ્લા છે. ખુશી અને સંતોષની એક લહેર દોડી ગઈ. જે બેન્ડ બાજાવાળા ખામોશ થઈ ગયા હતા તેમણે ફરીથી શરણાઈ વગાડવાનું શરૂ કરી દીધું. વાતાવરણનું દ્રશ્ય બદલાઈ ચૂક્યું હતું. હવે ગમની જગ્યાએ એક વિચિત્ર આધ્યાત્મિક ખુશી હતી. નિર્જાને વિદાય કરવા માટે પવિત્ર ગીતાની છાયા કરવામાં આવી અને એક તરફ દીનાનાથ સાહેબ હતા, બીજી તરફ તેનો પિતા સમાન હરિદાસ. બે પિતા પોતાની દીકરીને તેના નવા ઘર તરફ લઈ જઈ રહ્યા હતા. આ દ્રશ્ય જોનારાઓ માટે અવિસ્મરણીય હતું. નિર્જા જ્યારે ગાડીમાં બેસવા લાગી ત્યારે તેને છેલ્લી વાર પલટીને બંને પિતાને જોયા. તેની આંખોમાં આંસુ હતા પણ હોઠ પર સ્મિત હતું. હરિદાસે પોતાનો ધ્રુજતો હાથ હવામાં લહેરાવ્યો અને આશીર્વાદ આપ્યા, જા મારી દીકરી, તારો ચહેરો સદા આમ જ રોશન રહે. ગાડી ફૂલોની પાંખડીઓના વરસાદમાં ધીરે ધીરે ગેટની બહાર નીકળી ગઈ. પાછળ ઊભેલા હરિદાસ, શર્મિલા અને ત્રણેય ભાઈઓની આંખોમાં ભીનાશ હતી, પણ દિલમાં શાંતિ કે સત્ય જીતી ગયું અને મોહબ્બતે તમામ અંતર મિટાવી દીધા. તે રાત્રે દીનાનાથના ઘરમાં દોલતની ચમક નહીં, માનવતા, કુરબાની અને સંબંધોની પવિત્રતાનો ઉજાસ ફેલાઈ ગયો હતો. આજે જ્યારે બહાર લોટી ત્યારે તેણે જોયું કે એક ભિખારીની ગરિમા બાદશાહો કરતાં પણ વધારે હતી, કારણ કે તેને પોતાની દીકરી માટે પોતાની આખી દુનિયા ન્યોછાવર કરી દીધી હતી અને આજે કુદરતે તેને સન્માનિત કરી દીધા હતા. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે? પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની જાણકારી તરત મળી જાય. ધન્યવાદ.